સની 2023ના વર્ષમાં પ્રણવભાઈ પ્રવીણભાઈ પટેલ રહેવાસી મોગરી તાલુકો જિલ્લો આણંદ નાઓએ વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં આવી પોતાની ફરિયાદ હકીકત જાહેર કરેલ કે આ અગાઉ તેમની કંપનીમાં કામ કરતા કર્મચારી જનની થંબીદુરા યાદવ રહેવાસી અમદાવાદ અને હાલ રહેવાસી આણંદ તથા લંડન નાઓએ તેમની કંપનીના ખોટા જીએસટી નંબરનો ઉપયોગ કરી તેમના મોબાઈલનો ઉપયોગ કરી મોબાઈલ નંબરનો ઉપયોગ કરી તેની કંપનીમાં જે વ્યક્તિઓ ફરજ બજાવતા નથી તેઓના ખોટા સર્ટિફિકેટ મેળવી અને આ સર્ટિફિકેટના આધારે તે વ્યક્તિઓ વિદેશ જતા રહેલા છે અને સરકારશ્રીને નુકસાન પહોંચાડેલ છે તે બાબતે કાયદેસરની કાર્યવાહી કરવા માટે ફરિયાદ આપતા આ બાબતે વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલો. સદર ગુનાની જાણ થતાં જ આરોપી લંડન નાસી ગયેલા હતા. આ ગુનાની તપાસના કામે અગાઉ જરૂરી દસ્તાવેજી પુરાવાઓ એકત્રિત કરેલા હતા, પરંતુ આરોપી નહીં મળી આવતા નામદાર કોર્ટમાંથી CRPC ક્રમ 70 મુજબનો વોરંટ મેળવી ત્યાર પછી આરોપીને ધરપકડ કરવા માટે LOC જાહેર કરવામાં આવેલી હતી. આ LOCના આધારે તારીખ 12/5/2025ના રોજ આરોપી જનની થંબીદુરા યાદવ લંડનથી અમદાવાદ આવતા ઇમિગ્રેશન વિભાગે તેને આ LOCના આધારે પકડેલ અને વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં વિદ્યાનગર પોલીસ દ્વારા તેનો કબજો મેળવી સદર ગુનાના કામે અટક કરવામાં આવેલા છે. સદર આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરી જરૂરી દસ્તાવેજો પુરાવા એકત્રિત કરવા આ ગુનાના મૂળ સુધી પહોંચવા માટે તારીખ 17/5/2025 સુધીના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવેલ છે. આ તપાસના કામે અગાઉ જરૂરી દસ્તાવેજી પુરાવા એકત્રિત કરેલા હતા. જે વ્યક્તિઓએ ખોટા સર્ટિફિકેટના આધારે વિદેશ ગયેલા હતા તેવા 24 જેટલા સર્ટિફિકેટ તપાસના કામે કબજે કરવામાં આવેલા હતા. જે લેપટોપ અને જે કોમ્પ્યુટર